રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી, ફરી એકવાર આપની સમક્ષ હાજર છું. જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ એટલે કે 19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2026 સુધીનું વિસ્તૃત રાશિફળ લઈને. આ સપ્તાહ દરમિયાન ગ્રહોની સ્થિતિમાં થતા ફેરફારો આપની રાશિ પર કેવો પ્રભાવ પડશે, કયા ક્ષેત્રમાં તમારી સાવધાની રાખવી પડશે અને ક્યાં તમને ભાગ્યનો સાથ મળશે, તેની સંપૂર્ણ વિગત નીચે મુજબ આપી છે. તો ચાલો જાણીએ. મેષ રાશિ, આ સપ્તાહ તમારા માટે નવી ઉર્જા અને ઉત્સાહ લઈને આવશે. આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો જોડાશે, જેના કારણે તમે લાંબા સમયથી પડતર કામો પૂરા કરી શકશો. નોકરીમાં તમારા કામની કદર થશે. ઉપરી અધિકારીઓ તમારા પર નવી જવાબદારી સોંપી શકે છે, જે ભવિષ્યમાં પ્રમોશનના દ્વાર ખોલી શકે છે. અટકેલા નાણાં પરત મળવાના પ્રબળ શક્યતાઓ રહેલી છે. રોકાણ માટે સમય સાનુકૂળ છે. પરિવારમાં સુમેળ રહેશે. જીવન સાથી સાથે કોઈ જૂના મતભેદ હશે તો તે દૂર થશે. સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ તો તબિયત એકંદરે સારી રહેશે, પણ ઉતાવળમાં ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. શુભ દિવસો જોઈએ તો મંગળવાર. શુભ રંગ જોઈએ તો લાલ. વૃષભ રાશિ, વૃષભ રાશિના નામાક્ષર બ, વ અને ઉ. આ અઠવાડિયે તમારે થોડી ધીરજ અને સંયમ રાખવાની જરૂર છે. માનસિક રીતે થોડો અસંતોષ રહી શકે છે, પરંતુ પરિસ્થિતિ ધીમે ધીમે સુધરશે. ખર્ચ પર કાબુ રાખવો ખાસ જરૂરી છે, નહીતર બજેટ ખોરવાઈ શકે છે. બિનજરૂરી વસ્તુઓની ખરીદી ટાળવી. વેપારીઓએ ઉતાવળે કોઈ મોટો સોદો ન કરવો. ધીમી ગતિએ પણ પ્રગતિ ચાલુ રહેશે. સંબંધો, જીવનસાથી સાથે વાતચીત દરમિયાન વાણી પર સંયમ રાખવો. પ્રેમ અને સહકારથી સંબંધોમાં મધુરતા જળવાશે. સ્વાસ્થ્યની બાબતે બહારના ખોરાકને કારણે પેટમાં ગડબડ થઈ શકે છે. ખાવા પીવામાં ધ્યાન રાખવું ખૂબ જ હિતાવક છે. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર, તેમજ શુભ રંગ જોઈએ તો સફેદ. મિથુન રાશિ, મિથુન રાશિના નામાક્ષર છે ક, છ ને ક. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ સરળતાથી નવી ઊંચાઈઓ સર કરવાનું રહેશે. નસીબનો પૂરો સાથ મળતા તમે પ્રફુલ્લિત રહેશો. જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હો અથવા નવો કરાર કરવા માંગતા હો તો આ સમય શ્રેષ્ઠ રહેલો છે. સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રગતિમાં મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો માટે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતા વધારવાનો છે. પરીક્ષામાં પરિણામો ઉત્સાહવર્ધક વધશે. વ્યવસાયિક હેતુથી કરવામાં આવેલી મુસાફરી આર્થિક લાભ પણ કરાવી શકે છે. આજનો શુભ રંગ દિવસ જોઈએ તો બુધવાર, તેમજ શુભ રંગ જોઈએ તો લીલો. કર્ક રાશિ, કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આ અઠવાડિયું થોડી પડકારજનક રહી શકે છે. માનસિક ચિંતા અને જવાબદારીઓનો બોજ તમને થકવી શકે છે. ઓફિસમાં કામનું ભારણ વધશે. તમારી ધીરજની કસોટી થઈ શકે છે, પરંતુ સંઘર્ષ પછી સફળતા નિશ્ચિત પ્રાપ્ત થશે. જમીન, મકાન કે વાહન ખરીદવાના વ્યવહારો અત્યારે મુલતવી રાખવા હિતાવહ છે. અનિદ્રા અને થાકને કારણે બેચેની રહેશે. પૂરતો આરામ લેવો અને યોગ ધ્યાનનો સહારો લેવો. આજનો શુભ દિવસ જોઈએ તો સોમવાર, તેમજ શુભ રંગ જોઈએ તો સફેદ. પાંચમી રાશિ સિંહ રાશિ, સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. સિંહ જેવી ગર્જના સાથે તમે તમારા વિરોધીઓને પરાસ્ત કરશો. રાજકીય કે સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકો માટે કોઈ મોટું પદ મળવાના પણ યોગ બની રહ્યા છે. વેપારમાં નફો વધશે. અંગત જીવન જોઈએ તો પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આ સમય ખૂબ જ રોમેન્ટિક રહેશે. કોઈ ખાસ વ્યક્તિ તરફથી ભેટ પણ મળી શકે છે. શુભ દિવસ જોઈએ તો રવિવાર, શુભ રંગ જોઈએ તો સુવર્ણ ગોલ્ડન. છઠ્ઠી રાશિ કન્યા રાશિ, કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ ને હણ. મહેનત અને પરિશ્રમનું સપ્તાહ રહેલું છે. નસીબ કરતા તમારી કર્મશક્તિ પર વધુ ભરોસો રાખજો. કામમાં વ્યસ્તતા ખૂબ રહેશે. જોકે અઠવાડિયાના અંતે તમને તમારી મહેનતનું યોગ્ય ફળ પ્રાપ્ત થશે.
લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી. કોઈને ઉધાર પૈસા આપતા પહેલા 2 વાર વિચાર કરવો હિતાવક છે. બેઠાડું જીવનને કારણે કમર કે સાંધાના દુખાવાની તકલીફ થઈ શકે છે. હળવી કસરત કરવી. આજનો શુભ દિવસ ગુરુવાર. શુભ રંગ જોઈએ તો આસમાની. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલિત જાળવવામાં તમે સફળ રહેશો. આ સપ્તાહ તમારા માટે ખુશીઓનો દ્વાર ખોલી શકે છે. જો તમે નોકરી બદલવા માંગતા હો તો નવી તકો સામે ચાલીને આવશે. ભાગીદારીના ધંધામાં સારો નફો જોવા મળી શકે છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે. અપરિણિત લોકો માટે માગા આવી શકે છે. શુભ દિવસ જોઈએ તો શનિવાર તેમજ શુભ રંગ જોઈએ તો ગુલાબી. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આ સપ્તાહ દરમિયાન તમારે તમારી આસપાસના લોકોથી સાવધ ખાસ રહેવાની જરૂર છે. દરેક પર આંધળો વિશ્વાસ ન કરવો. ઓફિસમાં રાજકારણથી દૂર રહેવું. તમારી મહેનતને જશ બીજા કોઈ ન લઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ હિતાવક છે. ઉતાવળ ન કરવી. માનસિક શાંતિ માટે ધાર્મિક સ્થળની મુલાકાત ખાસ લેવી. શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ શુભ રંગ જોઈએ તો મરૂન. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ. ધનુ રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓનો અંત આવશે. અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. વેપારમાં વિસ્તરણ માટે આ યોગ્ય સમય રહેલો છે. ધર્મ કર્મમાં રુચિ વધશે. પરિવાર સાથે કોઈ તીર્થયાત્રા કે પર્યટનનું આયોજન થઈ શકે છે. શુભ દિવસ ગુરુવાર તેમજ શુભ રંગ જોઈએ તો પીળો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. જવાબદારીઓનો પહાડ તમારી સામે આવી શકે છે, પરંતુ તમારી કાર્યક્ષમતા તેની સરળતાથી પાર કરી લેશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત જણાશે. પિતા કે વડીલોના માર્ગદર્શનથી કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ આવશે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો કામના ભારણને કારણે શારીરિક થાક અનુભવાય, માટે આરામ પણ ખાસ જરૂરી છે. શુભ દિવસ જોઈએ તો શનિવાર. શુભ રંગ જોઈએ તો ભૂરો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ. નવા વિચારો અને નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ અઠવાડિયું ખૂબ જ પ્રોત્સાહક છે. તમે જે પણ નવું કામ હાથમાં લેશો તેમાં મિત્રો અને સ્નેહીજનોનો સાથ મળી શકે છે. નોકરીમાં તમારી આવડતની પ્રશંસા થશે. મિત્રો સાથે મુલાકાત મન પ્રફુલ્લિત કરશે. જૂના મિત્રો તરફથી લાભ થવાની પણ શક્યતાઓ રહેલી છે. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર. શુભ રંગ જોઈએ તો વાદળી. 12મી રાશિ છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ ચ ઝ તેમજ થ. આ સપ્તાહ શાંતિ અને આત્મચિંતન માટેનું છે. ભાગદોડ ભરેલી જિંદગીમાંથી થોડો વિરામ મળશે. નોકરીમાં જે ફેરફારની તમે રાહ જોઈ રહ્યા હતા તે આવવાની સંભાવના રહેલી છે. નવી તકો તમારી રાહ જોઈ રહી છે. લાંબા સમયથી જે ચિંતા તમને સતાવતી હતી તે દૂર થશે અને મન શાંત બનશે. જૂની બીમારીઓમાંથી રાહત મળશે. જીવનશૈલીમાં સુધારો જોવા મળશે. શુભ દિવસ જોઈએ તો સોમવાર. શુભ રંગ જોઈએ તો પીળો. પ્રિય દર્શક મિત્રો, વિશેષ નોંધ. દર્શક મિત્રો, જો આપને આ વિગતવાર સાપ્તાહિક રાશિફળ પસંદ આવ્યું હોય તો આ વિડીયોને પોસ્ટને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો અને તમારી રાશિ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. દર અઠવાડિયે આવું જ સચોટ રાશિફળ જાણવા માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવજો. આ સપ્તાહ આપના અને આપના પરિવાર માટે મંગળમય રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. જય શ્રી ચંદ્ર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.